માતા પિતાના ઘરેથી રિસાઈને ગયેલી 12 વર્ષની દીકરીના ગણતરીના કલાકોમાં ફરીથી મિલન કરાવતી છાણી પોલીસ। વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર તથા અધિક પોલીસ કમિશનર શ્રી લીના પાટીલ દ્વારા પોલીસ પ્રજાનો મિત્ર છે તેવી ભાવના સ્થાપિત કરવા તેમજ પરિવારથી છૂટા પડેલા ખોવાઈ ગયેલા વૃદ્ધો, સ્ત્રીઓ તેમજ બાળકોને તેમના સગા સંબંધી સાથે પુનઃ મેળવી આપવા બાબતે સૂચના કરેલ છે। જે આધારે રાત્રિના 1 વાગ્યાના અરસામાં એક વાલી ઠાકોરભાઈ લાલાભાઈ હરિજન આવીને જણાવ્યું કે તેમની દીકરી જે ધોરણ 6માં અભ્યાસ કરે છે અને જેની ઉંમર 16 વર્ષની છે, રાત્રિના 12:30 વાગ્યાની આસપાસ ઘરેથી નીકળી ગયેલ છે અને ફોન ઉપાડતી નથી। જેથી આ બાબતની ગંભીરતા સમજી છાણી PIRL પ્રજાપતિ ઝોન A તેમજ A ડિવિઝનની આ બાબતની જાણ કરતા તેઓની સૂચના મુજબ દીકરીના લોકેશન આધારે તપાસ કરવા સૂચના કરેલ તેમજ શરૂઆતના લોકેશનમાં પ્રથમ તેના દેના બ્રિજ પાસેનું આવેલ અને ત્યારબાદ એરફોર્સ બ્રિજ પાસેનું આવેલ અને ત્યારબાદ કરજણ બાજુના આવતા હોય કરજણ ટોલ નાકા પર તેમજ કરજણ પોલીસ સ્ટેશન પર જાણ કરેલ અને ત્યારબાદ આગળનું લોકેશન ડુમાનથી આગળ એક્સપ્રેસ વેનું આવતા, જેથી આગળના આ બાબતે અમદાવાદ તરફ જતા હોવાનું જણાવતા તેમજ આ દીકરીનો મોબાઈલ વારંવાર સ્વિચ ઓન થતો હોય ત્યારબાદ લોકેશન તપાસતા દીકરીનું લોકેશન અમદાવાદ એક્સપ્રેસ હાઈવેની બાજુમાં આવતા રામોલ પોલીસ સ્ટેશને તેમજ હાઈવે ટોલનાકાની જાણ કરેલ। લગભગ 12:30ની આસપાસ ઘરથી કંઈક ભણવા બાબતે ઠપકો આપ્યો હતો, તો એ કંઈક ગુમ થઈ ગયા હતા અને મને મારા ઘરે આવ્યો પછી મારો કોન્ટેક્ટ કર્યો મને કે ચાલો આપણે આવી રીતે શોધવા જઈએ। તો આપણે અહીંયા છાણી પોલીસ સ્ટેશન આગળ આવ્યા અને આપણે પ્રજાપતિ સાહેબ અને ભાવેશરનો અમે અરજી આપી અને અરજી આપી બદલ તેઓએ કામગીરીની તાત્કાલિક ધોરણે ફોન ટ્રેસિંગ અને શોધવા ગયા। પહેલાં તો અમે એરપોર્ટ જે છે ત્યાં આગળ શોધવા ગયા, પછી એરપોર્ટનું લોકેશન આગળ ગયું તો કરજણ લોકેશન પર અમે આગળ ગયા, કરજણથી એની આગળ ગયું તો એની આગળ ગયા, લગભગ એમની જ બસમાં ગયા હતા, એમની જ ગાડીમાં ગયા હતા, સાહેબ જોડે હતા અને પછી આવતા ટાઈમ પર પણ સાહેબે ઘણી બધી મદદ કરી અને સખત મહેનત 13 વર્ષની છોકરી માટે એમને કરી છે અને એ મારી ભત્રીજી જ થઈ અને એ બદલ ખૂબ એમનો આભાર માનું છું અને એનું કામ ને ડેડિકેશન બહુ જ નેક્સ્ટ લેવલનું છે અને જે ટાઈપનું એ લોકોએ મહેનત કરી રાત્રે એ બદલ ખૂબ આભાર માનું છું અને સખત મહેનત કરવા છતાં બી એ લોકો હાર ના માન્યા અને એ મોબાઈલ ટ્રેસિંગને લઈને એ જે એક્ટિવિટીની અંદર જે ઇન્વેસ્ટિગેટ કર્યું ઓવરઓલ ઓપરેશનમાં એ બહુ જ કાબિલે તારીફ હતું। સાહેબ સલામ તમને। અને પછી છેલ્લે એન્ડ મુમેન્ટ પર લગભગ અમદાવાદનું ટ્રેસિંગ મળ્યું CTF વિસ્તારમાંથી, પછી અમે શોધવા ગયા એ બેબીને અને પછી ત્યાં આગળ એ જ લોકેશનમાં હજી બેબી અમારી પ્રાચી અમને મળી ગઈ। એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। સાહેબનું કામ એક નંબર અને એક ડેડિકેશન એક નંબર કામ છે અને ભાવેશભાઈનો ખૂબ પોતાની ગાડી લઈને આ સપોર્ટ કરે બદલ થેન્ક યુ સો મચ।